અમરેલી ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ખાંભા તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે સાથે ગીર જંગલને અડીને આવેલા ખાંભા તેમજ ગામડાઓને ગંભીર અસરો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ખાંભા ગીરના ખેડૂતો અને સરપંચો દ્વારા ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોન હટાવો અને ખેડૂત બચાવોના નારા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા માંગ કરવામાં આવી હતી। તથા સિંહોના રહેઠાણ સમા ખાંભા તાલુકાના ખેડૂતો અને રહીશો ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ યથાવત છે। અમે ખાંભા તાલુકાના ખેડૂત અગ્રણીઓ આજે ભેગા થઈ અને ભારત સરકારના જંગલ વિસ્તારમાં તાલુકાના ગામડાઓને જનતા અને ખેડૂતોને માટે ઇકો સેન્સિટિવ કાયદો રદ કરવા આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે સરકારમાં અમને જે પડતી મુશ્કેલી ઇકો ઝોન આવવાથી જો ખેડૂતોને કૂવા ગાળવા હોય, પોતાના ખેતરમાં ખેતી કરવી હોય તો જુદા જુદા અવાજો અને ધ્વનિ ઉપર જો નિયંત્રણ લાદવામાં આવે તો અમારે ખેતી કઈ રીતે કરવી, પછી અમારા વિસ્તારની અંદર જંગલ, ભૂંડ, રોજ ને આવો બધો જે ત્રાસ છે એના વાહોપા માટે અમારે વાડીએ અમારા રક્ષણ માટે, ખેડૂતોના રક્ષણ માટે જે મકાન બાંધકામ કરવાનું હોય તો એની NOC અમારે ફોરેસ્ટ વિભાગ પાસે જે લેવા જવી પડે એવી રીતના કાળા કાયદાઓ જે ઠોકી બેહાડવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ। કારણ કે અમે અમારી આ ગીર ભૂમિની જે જનતા છે એ સિંહ પ્રેમી જનતા છે।